મેં જોયું કે તાળું તૂટેલું છે અને અંદર બે જણા છે, તો મને બીક લાગી કેમ કે મારા ફાધર એકલા હતા અને અમે લોકો બહાર હતા અને એ ફર્સ્ટ ફ્લોર ઉપર હતા. મને ટેન્શન થઈ, તરત જ અમે લોકો પોલીસને 112 ઉપર કોલ કર્યું. ઇમિડિયેટલી પોલીસ આવી. મારી વાઈફ બી સતત એ કોન્ટેક્ટમાં હતા, એમનું કોલ બી હતું ને તરત જ આવી. એક માણસ ત્યાં સુધી એટલે એને કદાચ 1-2 મિનિટ મળ્યું એટલે ભાગી ગયો અને બીજો માણસ પકડાયો અને પછી એને લઈ ગયા અહીંયા અને તરત જ બીજો માણસ બી મને લાગે 1-2 કલાકમાં જેટલી બી વાર એટલે ટ્રેસ જે માણસ પકડાયો એની જોડેથી એને ફોન મળ્યો અને બીજાનો જે નંબર મળ્યો એના નંબરથી એને ટ્રેસ કરીને એને બી પકડી લીધું. બધી જે બી અમારી વસ્તુ ચોરી થઈ છે એ બી પાછી મળી ગઈ છે. આઈ એમ વેરી મચ સેટિસ્ફાઈડ વિથ ધ ઓઢવ પોલીસ સ્ટેશન. ફરિયાદી દ્વારા બતાવવામાં આવે છે કે એમના ઘરનું તાળું તૂટી ગયેલ છે, જેથી તેમને ચોરીની શંકા છે. પોલીસ તપાસ કરતાં તે મકાનમાંથી એક ચોર અજાણ્યા ઇસમ મળી આવે છે, જેની પૂછતાછ કરતાં તે જણાવે છે કે તેની સાથે બીજા 2 અન્ય ઇસમો હતા. એક બહાર વોચમાં હતો અને એક એની સાથે ચોરી કરવામાં હતો અને જે ચોરી કરનાર બીજો ઇસમ હતો અને વોચમાં ઇસમ હતો તે બંને ચોરી કરેલો મુદ્દામાલ લઈને ભાગી ગયેલ છે અને માત્ર 1 કલાકની અંદર જ કુંજાડ ગામના બ્રિજ નીચે 2 ઇસમો જોવા મળેલ હતા, જેમાં પોલીસ તેમને પકડવા જતાં એક ઇસમ ફરાર થઈ ગઈ, જ્યારે એક ઇસમ પકડાઈ ગઈ, જેની જોડેથી 13 તોલા સોનું મુદ્દામાલ રિકવર થયેલો હતો. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.